આનો વારો જો આવી ગયેલો છે। હાલો એની મમ્મીને દવા પાઈ છે। શું છે? ભારત દેને તાવ આવી ગયો। હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં જશો બધા, અને આપણે પણ મજામાં છીએ। સ્વાગત છે બધાનું ફરી વખત આજના એક નવા વિડીયોમાં। તો બધાને જય મંગળ, જય શ્રી રામ, જય ખાકી બાપુ। મિત્રો આજ તો બહુ એટલે બહુ વ્લોગ ઉતારવામાં બહુ મોડું થઈ ગયું છે, કારણ કે અત્યારે તો વાગી ગયા છે 5 સાડા 5 જેવું થઈ ગયું, 5:30 વાગી ગયા છે, અને બહુ એટલે બહુ જ મોડું કરી નાખ્યું છે આજે। અને તમે વિચારતા હશો બપોરે પણ વ્લોગ નહોતો મૂક્યો, તો બપોરે મૂકવાનું એનું કારણ એ હતું કે આજ દવાખાનામાં હતો, આજ બસ આખો દિવસ એમને એમાં જ રહેશો, એટલે ઘડીક જાવ ગામમાં, પાછું આવું જાવ ગામમાં આવું, બપોર સુધી કારખાને તો બપોર પછી જમવા એવો ઘરે હું કે તાવ આવી ગયો છે, આવું છે દવાખાને, પછી એને દવાખાને લઈને જઈને ઘરે પગ્યો, ત્યાં પાછો આરાધ્યને તાવ આવી ગયો, તો પાછો હમણાં એને લઈને ગયો છું, પછી જઈને પાછો લઈને આવ્યો છું એનેથી। તો દાળ ભાતનો પ્રોગ્રામ ગોઠવી નાખી, દાળ ભાત બનાવી નાખી, કારણ કે મજા નથી એટલે, તો એની દવા લઈને આવ્યો છું। હાલ આપણે જઈએ એની પાસે અને ખબર કાઢજી ભાઈ। તો બહુ તાવ જેવું તો બહુ આવી ગયેલો હતો, અને કંટાતી નીકળીને રોતી, તો હાલો જઈએ એની પાસે। અને અહીંયા આ ભાઈ અહીંયા શું કરે છે? આમાં જોવું જોઈશે હવે। આ પડી ગયું લે, શું છે વર્તી જાજો તમે, બાકી મને તો ખબર છે અહીંયા કેમ નાખ્યું છે કે ઉંદરડા બહાર કાઢ્યું છે એવું છે, એ આપણને ખબર નથી। તો હારવાનું જાય યાર તેની પાસે। શું છે? દવા। હવે તો તારો વારો આવવાનો હોય એવું લાગે। શરદી થઈ ગઈ કે તને? તને થઈ ગઈ ને? તો કેમ રોવા? હે લાવો દવા પી લેવી ને, પી લેવી ને દવા, દવા છે। હાલો તો એની હાટું જો દવા બવાનું બધું લાવી નાખ્યા હતા, તો હવે પાઈ દઈએ। પી લેવી છે ને બેન? એમાં દવા નાખવાની હોય, હા દવા નાખવાની પી જવાની કા? હા તો હાલો આજ તો દાળ કમ્પ્લીટ કરી નાખી છે, અને આનો વારો જો આવી ગયેલો છે। કેમ ને બોલાતું એવું છે? હવે એને મારી જેમ સેમ ટુ સેમ થઈ ગયેલું છે, મારી કરતાં 10% વધારે, કેટલા ટકા વધારે, એટલે મારી કરતાં વધારે એને ઓલી થઈ ગઈ છે શરદી, અને ગળામાં દુખે છે બહુ જ, તો આપણે તો બધું પરફેક્ટ થઈ ગયું છે, એટલે આપણે વાંધો નહીં। આરાધ્યાને હવે હાલો એની મમ્મીને દવા પાઈ છે, બસ પી લીધી ને। હાલો આમાં પાણી મૂકી દીધું છે, દાળ ભાત બનાવીને જ છે, કાંઈ નથી પાણી માખી બેઠી। એટલી ખાઈ નથી રહેતી, એટલી મજા બગડી ગઈ એવું છે ને, તો એવું છે। તો સારું ફેમિલી બધા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, અને સોરી મને પૂછતા ભૂલાઈ ગયું, આરાધ્ય બેન ને આપણે ખબર કાઢવાની કાઢી। તો આ બેન કેમ જોવો તને? હે દવા પી લીધી? દવા પી લીધી કે? દવા પી લીધી? પી લીધી। કેમ કરતા દવાખાના ડોક્ટર કેમ કરતા? આરાધ્યા, હે આરાધ્યા, એ આરાધ્યા ડોક્ટર કેમ કરતા? યા પછી 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 કેમ કરતા? યા જીભડી કાઢો, યા પછી પછી કેમ કરતા? હા પછી કેમ કરતા ડોક્ટર? આમ કરતા હા, કા આમ કરતા હે ને? હા તો આને એક બોટલ આને પાઈ દેવાની હે, એટલે હરકો તોડતો થઈ જાય તો હોય। સારું ફેમિલી બધા વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે હું દાળ ઓરીને પછી જાઉં છું પટકીને ખેતરમાં, થોડાક ટમેટા ને એવું છે, મરચાં ને એવું તો લઈ આવું, થોડાક મરચાં ને ટમેટા, કેમ કે બધાને મજા બગડી ગઈ, એટલે દાળ ભાત આજ બનાવ્યા છે, તો દાળ ઓરી દીધી તુરની ને ઓરીને મેં કીધું હવે મસાલો મેં કીધું લઈ આવું, આપણે કાંઈ બહુ વેસાતો બહારથી લાવવાનો ન હોય મસાલો, કેમ કે ટમેટા મરચી ને કોથમરી ને એવું તો હોય, એટલે હાલે, ખોટો બહારથી હું લાવવો વધારે મસાલો। તો હાલો હું ટમેટા ને કોથમરી ને મરચાં લઈ આવું। જો ટમેટી પાસે તો પૂગી જઈશું, પણ ટમેટીમાં બહુ કાંઈ ખાસ છે નહીં ટમેટા, કેમ કે હવે ટમેટી ઉલ્લી ગઈ, બહુ કાંઈ સારા ટમેટા છે નહીં, પણ જો આવા છે, આવા છે ટમેટા।
હા છે ટમેટા તો થોડા ટમેટા વીણી લઉં કેમ કે આ દેશી ટમેટાની હાર તો આવે નહીં દાળ ભાત થાય મસ્તી ના કેમ કે દેશી ટમેટા હોય ને મરચાં હોય ને તો હાલો હું ટમેટા હવે વીણી ટમેટા તો જમી વીણી લીધા ને હવે થોડાક તોડી લઉં મરચાં તોડી આમાં મરચાં પણ હાવ બધા ઉકાઈ ગયેલા છે બહુ કાંઈ મરચાં હારા ને જાય છે મરચાં બધા હાવ કેવી થઈ ગઈ મરચી બહુ તીખા મરચાં છે આ રાજગરો કેવો સરસ મજાનો રાજગરો છે જો રાજગરો એ લાડ બધો છે અહીંયા તો અમારી વાડી તો નથી આ બાજુવાળાની વાડી છે પણ રાજગરો કેવો મસ્ત લીલો સમ રાજગરો લાડ બધો છે તો મરચાં તોડી લઉં મરચાં તોડીને પછી ઘરે જઈએ કેમ કે આજ તો મને બહુ કાંઈ મજા છે નહીં કાંઈ બોલવાનું મન થતું નથી તો હાલો મરચાં તોડી લઉં પછી જઈએ ઘરે મરચાં તો મેં તોડી લીધા છે ને હવે સાવસું ઘરે થાય તો જોઈ તો વરિયાળી કેવી મસ્તી વરિયાળી ઊગી છે લીલી સમ સરસ મજાની વરિયાળી છે કવડા સોડવા છેલા છે એક જ સોડવો છે ને આમ કેટલી વરિયાળી આવેલી છે જો કેવી સરસ મજાની વરિયાળી છે તો હાલો મેં મરચાં તોડી લીધા છે ટમેટા તોડી લીધા છે ને હવે હું જાઉં ઘરે નગર પછી પાછું રાંધવાનું થાય મોડું ને આરત્યાની તાવ આવી ગયેલો છે એટલે પીઠી થાય તો કાંઈ ગમ દાળ ભાત કરી નાખું ને તો આરત્યા દાળ ભાત ખાઈ લે પછી દવા એને પાવાની બાકી દવા પી લે જો મસાલો તોડીને ઘેર આવીને સુધારી નાખ્યો ને દાળમાં નાખી દીધો ને દાળમાં મસાલો નાખ્યા પહેલાં આરત્યાને મેં દાળ કાઢી દીધી છે મસાલા વગરની હતી તો બેન ભારું બે ઝપટે બોલાવા મીડા ખાવાય મીડા છે રજા દાળ ખાવાની મજા આવે જો મસાલા વગરની દાળ કાઢી દીધી તે આરત્યા ખાવા મળી છે અત્યાર સુધી કાંઈ ખાધું નહોતું અત્યારે દાળ ખાધી છે ને એ પહેલાં સાદું ને પીધું તો ઉલટી કરતી ને બિસ્કિટ ખવડાવે તો ઉલટી કરતી હતી અત્યારે તો બેન ભાત પી હપીને ખાવા મીડા આઈ જો આખો બીગડો અરે જાઉં મજા આવે બેન તમે કેમ આવ્યું ઊભા મજા આવે એટલે હું જોવાની મજા આવે તમે યાર વિડીયો ઉતારો મોટા ઓલા ક્રિએટર બની જાય તમે વિડીયો ઉતારે અમને ઉતારતો ન આવે ને જોઈએ ને શીખી ક્યાં ઉતારે છે ઠ્યા કેવું એવું જોઉં છું બીજું શું હોય ઠ્યા ટેલેન્ટ કેટલું છે તારી પાસે જોવાનું ને બધું હાલો ફેમિલી તો આજે છે પોચી પૂનમ એટલે પોષ મહિનાની પૂનમ છે તો ચંદ્રથી બહુ સરસ ઉગી ગયો છે તો હાલો એના દર્શન કરી લઈએ આપણે આમ તો જોઈ શકો છો તમે કેવો મસ્ત ઉગી ગયો છે અને મારે થોડુંક મોડું થઈ ગયું છે વિડીયો લેવામાં જોઈ શકો છો તમે મસ્ત છે તો ભાઈ થોડુંક ઝૂમ થાય તો કરી લો હા લ્યો ફૂલમાં ઝૂમ કરી લીધું છે તો પછી પૂનમ છે તો ભૂમિને ખબર નથી લગભગ નથી હાલી જાય છે ઊભી તો રે પૂનમ છે તને ખબર છે કે આગળ ખબર પડી મેં કીધું પછી ખબર પડી ને તો આનું તો ઓલું બનાવવાનું છે ને તો તાજ આ ચોખા છે ને ખીર બનાવવાની હોય પણ બનાવવાની ખબર નહોતી આને ઓછી પૂનમ હતી ખબર રહી નહોતી ભૂમિને મને તો ખબર હતી પણ મને એમ કે એને ખબર છે મેં કઈ કીધું નહીં કા એ આરત્યા નાની પડે એવું છે તો દાળ ભાત બની જાય પછી જમી લઈએ નહીં તો હવે વિડીયોથી બસ બહુ લાંબો થઈ જાય પાછો કંઈક ભાષણ કરવામાં રહેશું તો નહીં તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ ભાઈ તો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો વાલા અને દાળ ભાત બની જાય પછી જમી લઈએ તો તમે બધા આવ્યો પછી કહેતા નહીં કે ભાઈ કીધું નહીં એમ તો સારું જમી લઈએ પછી દાળ ભાત બની જાય એટલે તો સારું તો ભાઈ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ હા અને ફેમિલી આપણે 8:30 વાગે લાઈવ કરીશું 8 વાગે 8:30 વાગે કા 8:45 વાગે કા 9 વાગે આડી લાઈવ તો બંધ કરી દીધી છે ભાઈ મજા નહીં આવતી એટલે તો લાઈવમાં જરૂર આવજો 8:30 થી 9:45 ના ગાળામાં ને વિડીયોને પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નહીં તો મળીશું હવે પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મંગળ જય શ્રી રામ જય ખાકી બાપુ બાય બાય